અગાઉ વિવાદિત પરિપત્રને લઈ વિવાદમાં આવનાર વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હવે તેની મહિલા હોદ્દેદાર અને મહિલા અધિકારી વચ્ચે ગજગ્રાહને કારણે ચર્ચામાં છે. શિક્ષણ સમિતિના મહિલા ઉપાધ્યક્ષ અને શાસનાધિકારી વચ્ચે એકબીજાને નીચું દાખવવા માટે પત્ર યુદ્ધ શરૂ થયું છે, જેનો વિવાદ છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ પાછળનું મુખ્ય કારણ છે સમિતિની બે ઉચ્ચ મહિલા હોદ્દેદારો વચ્ચેનો ઝઘડો. વાસ્તવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મહિલા ઉપાધ્યક્ષ અંજના ઠક્કરનો આક્ષેપ છે કે તાજેતરમાં યોજાયેલ શિક્ષકોના ફેરબદલી કેમ્પમાં શાસનાધિકારી શ્વેતા પારઘીએ તેઓને આમંત્રણ ન પાઠવી તેમનું ઉપરાંત ઉપાધ્યક્ષની ગરિમાનું અપમાન કર્યું છે. અપમાન થયાનું લાગતા ઉપાધ્યક્ષ અંજના ઠક્કરે આમંત્રણ ન પાઠવવા મામલે શાસનાધિકારીને પત્ર લખી ખુલાસો પૂછતા વિવાદ વધ્યો હતો. પત્ર મામલે મહિલા શાસનાધિકારી શ્વેતા પારઘીએ ઉપાધ્યક્ષને વળતો પત્ર લખી ઉપાધ્યક્ષની ફરજો અને નિયમોની શિખામણ આપતા મોટો વિવાદ થયો હતો. આ મામલે શિક્ષણ સમિતિના આ બંને ઉચ્ચ મહિલા હોદ્દેદારો વચ્ચે રીતસરનો ઝઘડો થયો હતો, જેથી વિવાદ શાંત કરવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ દરમિયાનગીરી કરવી પડી હતી. ચેરમેને બંને મહિલા હોદ્દેદારોને સાથે બેસાડી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. હોદ્દેદારો, સભ્યો અને અધિકારીઓ વચ્ચે અમના ટકરાવની લડાઈને કારણે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદોનું ઘર બનતી જાય છે. અંદરોઅંદરની લડાઈને કારણે મામલો જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત છેક મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે. આ મામલે તપાસ કરવા માટે અગાઉ શાસનાધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને તપાસ સોંપાઈ છે. એટલે એ વખતે 28 તારીખે અમારા ત્યાં શિક્ષણ ફેરબદલીનો કેમ્પ હતો અને દરેક જિલ્લામાં એક સાથે થતો હોય છે. એટલે મને આગલા દિવસે મને એવી રીતે લેખિતમાં લેટર આપ્યું કે અધ્યક્ષ હાજર રહી શકે છે, ઉપાધ્યક્ષ હાજર ના રહી શકે, પણ હંમેશા એવું હોતું હોય છે કે ત્યારે દરેક જિલ્લામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે જ બેઠા હતા. અને અહીંયા વડોદરા શહેરમાં પણ હું અત્યારે 2.5 વર્ષથી સભ્ય હતી, તો એમાં પણ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બેસતા જ હતા. એટલે મારો એ વિષય એટલો જ હતો કે અધ્યક્ષ ગેરહાજર હોય તો જ ઉપાધ્યક્ષ આમાં બેસી શકે, એવું નથી હોતું કે આ તો શિક્ષકોનો ફેરબદલીનો કેમ્પ છે તો અમે પણ બંને હાજર રહી શકીએ છીએ. પણ છતાં પણ એટલે મારું અપમાન છે એવું નથી, એક આ ગરિમાના છે જોઈને અમારા બંનેની થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, દૂર થઈ ગઈ. એટલા માટે લાગ્યું કે તમને લેખિતમાં એમને નોટિસ આપી. નોટિસ નહીં, લેટર. એટલે લેટરમાં શું હતું? બસ એ જ કે આવી રીતે અધ્યક્ષ હાજર રહી શકે, એમ ઉપાધ્યક્ષ નહીં રહી શકે. હવે શું ગેરસમજ દૂર થઈ? ગેરસમજ દૂર થઈ. હા, હમણાં જે ચેરમેન શ્રી હમણાં જ આપ શ્રીને જણાવ્યું છે કે હવે અધ્યક્ષની સાથે સાથે ઉપાધ્યક્ષની પણ જે કંઈક જવાબદારીઓ હશે એમને પણ ઇન્વોલ્વ કરવામાં આવશે અને એમની પણ ગરિમા સચવાશે. મને પત્ર નથી લખાયો, મારી પાસે પત્ર આવ્યો નથી, પણ આગળ કોઈ પત્ર ગયા હોય તો એના માટે જે પણ તે આગળ જે બી શરતચૂક થઈ હોય એ બધી શરતચૂકો અહીંયા પૂર્ણ થાય છે. આજે અમે 3 જણ બેસીને અહીંયા સંયુક્ત નિર્ણય લીધો છે. અમારી સમિતિના ઉદ્ધાર માટે અને સમિતિના બાળકો માટે કામ કરવાનું છે. આમાં કોઈનો કોઈ પણ નાનો મોટો અહમ હોય તો એ અહમ અહીંયા અમે બાજુ પર મૂકી અને સંયુક્ત રીતે કામ કરવા માટે બધા ટેવાયેલા અને જોડાયેલા લોકો છે અને સંયુક્ત રીતે સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને એ કામમાં કંઈક નાની મોટી કોઈ વાર થાક લાગવાથી કે કોઈ વાર કોઈ બીજા વિષયથી કોઈ છેલ્લે દિવસો હોય કે એક્ઝામ આવી હોય તો છોકરાઓ કેવો થોડા અડબડાટમાં હોય, એવું ઘણી વાર ઘરનો વડીલ ના હોય તો આમ તેમ થોડુંક નાનું મોટું થતું હોય. પણ હું હવે અહીંયા છું અને આ લોકોની જોડે બેસીને મારા જે સમાધાન કરવાનો વિષય હતો વિષય પૂર્ણ થયેલ છે. અહીંયા હવે આગળથી કોઈ જાતની ચર્ચા આ વિષયમાં હવે નહીં થાય એવી અમને બંને તરફથી બાંયધરી મળેલી છે. એટલે આ વિષયને અહીંયા પૂરતું જાહેર કરીએ છીએ અને હવે કોઈ જાતની નવો કોઈ વિષય હશે તો દરેક વ્યક્તિ અમને પહેલા મારી જોડે બેસીને ચર્ચા કરીને આગળ વધશે એવી આપણે આજના દિવસે નક્કી કરેલ છે. એટલે કોઈ પણ એવી ચર્ચા હવે આગળ નહીં જાય જે મારા લગી ન પહોંચી હોય અને કોઈ વિષય એવો ના થાય કે જ્યારે કોઈ મતભેદ કે મતભેદ થાય તો બધા સાથે બેસીને સભ્યો બી બેસે, અમે લોકો બધા સભ્યો ભેગા બેસીને દરેક નિર્ણય જે રીતે કરતા હોય એ રીતે આગલા દિવસોમાં દરેક નિર્ણય સાથે બેસીને કરાશે અને એમાં કોઈ તકલીફનો વિષય નહોતો. નાની મોટી સમજભેદ કોઈ વાર થઈ ગઈ હોય તો એ સમજભેદને ખેંચવાની ના હોય એને પૂરી કરવાની. અને આપણે બાળકો માટે કામ કરવા આવ્યા છે. મુદ્દો સાચો છે, સારો છે, ખોટો છે એ વિષય બાજુમાં મૂકી જે વિષય માટે અમને અહીં મૂકવામાં આવ્યા છે એ વિષયની અંદર અમે ધ્યાન આપીને કામે લાગ્યા છે. આવનાર દિવસોમાં એક્ઝામો નજીક આવે છે, બાળકોની ચિંતા છે, પરીક્ષાની ચિંતા છે, પરીક્ષાના પેપરની ચિંતા હોય
જે ચિંતા કરવાની છે એ ચિંતા માટે આજથી કામે લાગીએ છીએ અને હવે બીજા કોઈ વિષયમાં નહીં પડતા અમે ફક્ત ને ફક્ત શિક્ષણ સમિતિની ચિંતા માટે લાગીએ છીએ. આભાર. અસ્તુ. એવું એમની ગેરસમજ થાય છે. બાકી કચેરી કક્ષાએ એમને એવું કોઈ દિવસ હેરાન કોઈ ના કરી શકે. અધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ છે, કોઈને બધા સભ્યોને પણ બધા એવું ના કરી શકે. સવાલ એ છે, તમને કેમ ફરજ પડી એમને લેટર આપીને એમની ફરજો અને એમની જે કાર્યો છે એને જે 10મા ધોરણના છોકરાઓને વિશ કરવાનો પ્રોગ્રામ હતો એમના માટે એમને મને લેખિત માંગેલ. હવે રજા હતી એટલે હું લેખિત કરી ના શકી, એટલે એમને મેં બાકી જેટલું બી હતું એ બધું લેખિતના નિયમો એમને આપે. કદાચ એમની ગેરસમજ છે અને એ કદાચ નારાજ હોઈ શકે. બાકી મારા કક્ષાએથી અમે એમને એવું ફરજ નથી પાડી. શું કરવાનું થાય છે? તમારે તો સમિતિ સાથે સંકલનમાં રહી કામ કરવાના. જી. તો શું આના પ્રયત્નો થાય કે આવું ન થાય? હવે ચેરમેન સાહેબ અને અમારા બાકીના સભ્યો એમને સમજાવવાની કોશિશ કરે છે. જોઈએ શું પરિણામ આવે છે. અને મેં મારો જવાબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને રજૂ કરેલ છે. આ મુદ્દામાં તપાસ શરૂ થઈ છે? જી, સરે મારી પાસે જવાબ માંગેલ છે અને મેં સુપ્રત કરેલ છે એમને.